જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ કાર્યાલય રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જરૂરિયાતમંદ લોકો તેમજ ગરીબ દર્દીઓ માટે આંખના રોગનું ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું। ગરીબ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવા માટે દર્દીઓનું નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે તપાસ કરી ફ્રીમાં દવાઓ આપવામાં આવી હતી। આ કેમ્પનો 50થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો। તેમાંથી 17 દર્દીને રાજકોટ ખાતે ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા। આ કેમ્પ દર મહિનાની 18 તારીખે યોજવામાં આવે છે। કેમ્પમાં નામ નોંધાવવા માટે કાર્યાલય મંત્રી ગુરુમુખદાસ વસવાનીના મોબાઈલ નંબર 9426995051 પર નામ નોંધાવવું। અમિત પટેલ, કાર્યકારી અધ્યક્ષ, જૂનાગઢ શહેર કોંગ્રેસ। માનવ સેવા એ જ પ્રભુ સેવાના નિર્ધાર સાથે જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે અમે દર મહિનાની 18 તારીખે આંખના નેત્ર યજ્ઞનો કેમ્પ રાખીએ છીએ। રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના ઉપસ્થિતિમાં એમના ડોક્ટરની ટીમ સાથે દર મહિનાની 18 તારીખે અમારા કેમ્પનું આયોજન થાય છે। આજ રોજ ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓની તપાસ કરી એમાં 14થી વધારે દર્દીઓના ઓપરેશન માટે અહીંથી ફ્રીમાં એમનું ઓપરેશન એ રાજકોટ ખાતે કરી અને પાછા અહીંયા મૂકી જવા સુધીની સુવિધા એ કોંગ્રેસના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે। મારી જૂનાગઢની સૌ જનતાને વિનંતી છે કે દર 18 તારીખે જે કોઈ આંખને લગતા કોઈ નિદાન કેમ્પ હોય એ કોંગ્રેસ કાર્યાલય આવે, એમનું નામ નોંધાવે। અમારા કાર્યાલય મંત્રી ગુરુમુખદાસ વાસવાણી સાહેબ અહીંયા બેસે છે અને એમને નામ નોંધાવે અથવા તો પ્રમુખ તરીકે મને નામ નોંધાવી દે। પણ દર મહિનાની 18 તારીખે અમે જે માનવ સેવા એ જ પ્રભુ સેવાના નિર્ધાર સાથે આ કેમ્પનું આયોજન કરીએ છીએ ત્યારે સૌ લોકોને વિનંતી કરું છું કે આનો લાભ લેવા માટે વિનંતી।